નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। સુરત શહેર ફરી લોહી લુહાન બન્યું છે। બે ખાસ મિત્રોની ઘાતકી અને નિર્દયી હત્યાએ સમગ્ર સુરતવાસીઓને હચમચાવી દીધા છે। ચાની કીટલી પર નાની સૂની વાતમાં ચર્ચા ચાલી અને વિવાદ સર્જાયો। આ વિવાદે થોડાક સમયની અંદર ઉગ્રતામાં ફેરવાઈ ગયો અને ખૂની ખેલ ખેલાઈ ગયો। બે ખાસ મિત્રોની નિર્દયી હત્યા 10 થી 15 લોકોએ ભેગા મળીને કરી। કડક હાથે પોલીસ પાસે સુરતવાસીઓ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। બે મિત્રો પોતાના મિત્રો સાથે ચા પીવા ગયા હતા, પરંતુ ત્યાં થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બંનેના જીવ લઈ લીધા। સુરતના સિંગણાપોરની એક સામાન્ય સાંજ બે ખાસ મિત્રો ચાની ચુસ્કી લેવા માટે દુકાને પહોંચ્યા। એમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ ચાની ચુસ્કી હશે। 30 વર્ષે હર્ષિલ અને 25 વર્ષે ભટ્ટમાળી બંને ખાસ મિત્રો છે। સાંજે ભેગા થાય એટલે નક્કી કર્યું કે ચાની કેટલી ઉપર ચાની ચુસ્કી લેવા માટે પહોંચીએ। બંને જણ પહોંચી ગયા। ત્યાં ઉપસ્થિત અમુક ચોક્કસ લોકો સાથે તેમને થોડી બોલાચાલી થઈ। જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। ત્યારબાદ 10 થી 15 લોકોનું ટોળું ભેગું થઈ ગયું। તકરાર એટલી વધી ગઈ કે ઘાતક હથિયાર સાથે 15 થી 10 લોકો ધસી આવ્યા અને ત્યારબાદ આ બંને મિત્રો પર ઘાતકી હુમલો કરી દીધો। નિર્દય રીતના તેમની હત્યા કરી નાખવામાં આવી। આ ખૂની ખેલ સમી સાંજે ખેલાતા સમગ્ર સુરત શહેર થરથરી ઉઠ્યું અને સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। આરોપ છે કે 10 થી 15 જેટલા યુવકોનું ટોળું તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં તૂટી પડ્યું હતું। હુમલાખોરોએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। સ્થાનિક લોકો અને તેમના મિત્રોએ બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। ઘટનાની જાણ થતા સિંગણપોરની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। સૌપ્રથમ પોલીસે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરી। ત્યારબાદ પોલીસે હત્યારાઓની ઓળખ અને તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ પણ એકદમ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને કડક હાથે કાર્યવાહી થશે તેનો અંદેશો આપી દીધો છે। હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઓની ધરપકડના ચક્રો તો ગતિમાન કર્યા છે, પરંતુ સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યુ કરીને
તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે પછી અચાનક થયેલા ઝઘડાનું પરિણામ? હુમલાખોરો અને મૃતકો વચ્ચે અગાઉ કોઈ દુશ્મનાવટ હતી કે કેમ? અને આ સમગ્ર ઘટનામાં કુલ કેટલા લોકો સામેલ હતા તે સહિતના તમામ મુદ્દાઓ હવે પોલીસ તપાસનું કેન્દ્રબિંદુ બન્યા છે. ચાની કિટલી પર શરૂ થયેલો વિવાદ બે યુવાનોની જિંદગીનો અંત બની ગયો. સુરત શહેરની અંદર આવી ઘટનાઓ હિંસક સ્વરૂપ પકડી લેતી હોય છે અને વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને તે ઘટનાઓ હત્યા સુધી પહોંચી જાય છે. ખુલ્લેઆમ જાહેર માર્ગ ઉપર ખૂની ખેલ ખેલાતો હોય છે. હવે સમગ્ર સુરતવાસીઓની મીટ પોલીસ સામે મંડાયેલી છે કે ક્યારે પોલીસ હત્યારાને ઝડપશે, ધરપકડ કરશે અને કડક હાથે કાર્યવાહી કરીને દાખલો બેસાડશે, જેથી કરીને સુરત શહેરની અંદર આવી ઘટનાઓ અટકી શકે. ખેતર પાસે શરૂ થયો ઝઘડો, યુવક ઉપર થયો જીવલેણ હુમલો અને 2 દિવસ બાદ રોડના કિનારેથી યુવકનો મળી આવ્યો મૃતદેહ. સમગ્ર ડેસર તાલુકા પંથકને હચમચાવનારી આ ઘટના હત્યામાં ફેરવાઈ ગઈ છે. ડેસર તાલુકાના નવા કેસર નવા મુવાડા ખાતે રહેતો ધર્મેશ પરમાર નો મૃતદેહ રોડના કિનારેથી મળી આવ્યો. ત્યારબાદ પરિવારે આક્ષેપ કર્યો છે કે ગેરકાયદેસર મંડળી બનાવીને અમુક ચોક્કસ તત્વોએ ધર્મેશ પરમાર પર હિંસક અને જીવલેણ હુમલો કર્યો, જેના કારણે ધર્મેશ પરમાર નો જીવ ગયો અને મૃત્યુને ભેટ્યો. પોલીસે મૃતદેહ મળતાની સાથે જ સમગ્ર કેસની છાનબીન કરી અને હવે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ધરપકડ પણ આરોપીઓની કરી લીધી છે. મહત્વની વાત એ છે કે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ચોક્કસ લોકો ભેગા મળીને ધર્મેશની ઉપર તૂટી પડ્યા, જેના કારણે ધર્મેશ પરમારને જીવ ખોવાનો વારો આવ્યો. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા કેસરાના મુવાડાના રહેવાસી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પરમારના મોતના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ 4 જૂનની રાત્રે ખેતર પાસે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. શરૂઆતમાં વાત સામાન્ય વિવાદ જેવી લાગી રહી હતી, પરંતુ થોડા જ સમયમાં વાત હિંસક બની ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ફરિયાદ અનુસાર ધર્મેશ પરમાર પર લાકડીઓ અને વાસી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ધર્મેશ પરમાર ગુમ થયો. પરિવારની પડપડની ચિંતા વધી રહી હતી, કેમ કે ધર્મેશ પરમારનો કોઈ અતોપતો હતો નહીં. પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂક્યા હતા પરિવારજનો, પરંતુ તેના સમાચારની રાહ જોઈને પરિવારજનો ચિંતિત હતા. અચાનક 2 દિવસ બાદ એવા સમાચાર પરિવારજનોને મળ્યા કે સમગ્ર પંથકને હચમચાવી નાખ્યા. ધર્મેશ પરમારનો મૃતદેહ રસ્તાના કિનારે ડેસરના વાલાવાવ પાસેથી મળી આવ્યો. આ સમાચાર સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે, જે બાદ પરિવારે સીધો હત્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં નસરુભાઈ રાઉલ, સમીર રાઉલ, ઇરફાન રાઉલ અને સદામ રાઉલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 4 થી 5 અજાણ મહિલાઓની પણ આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન મુવાડાવાળા આજે તો તમને પતાવી નહીં કહી ધમકી આપવામાં આવી હતી. શું આ માત્ર મારામારી હતી કે પછી પહેલાથી ઘડાયેલું જીવલેણ કાવતરું? આ સવાલો હવે તપાસના કેન્દ્રમાં છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ધર્મેશ પરમાર પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ડેસર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ડેસર પોલીસે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. આરોપીઓની શોધખોળ માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી ગઈ છે. હવે તપાસનો સૌથી મોટો સવાલ એ છે કે શું તમામ આરોપીઓ ઝડપાશે અને હત્યા પાછળનું સાચું કારણ શું હતું તે સહિતના તમામ મુદ્દાઓની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મારામારી, ધમકી અને ત્યારબાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો. આ માત્ર ઝઘડાનું પરિણામ હતું કે પૂર્વ આયોજિત હત્યાની સાજિશ? પોલીસે તપાસનો પ્રારંભ કર્યો છે. પોલીસ તપાસમાં જેટલા પણ રહસ્યમય વમળો સર્જાયા છે તેના પરથી ચોક્કસ પડદો ઉચકાશે. માત્ર એક કાગળ ફાડવાની વાત, ત્યારબાદ શરૂ થયો વિવાદ અને અચાનક મારામારી અને ધમકી સુધી મામલો પહોંચી ગયો. અમુક અસામાજિક તત્વો ભેગા થઈને દુકાનદાર અને તેના પરિવારજન પર તૂટી પડ્યા. તેમને મૂઢ માર માર્યો, તેમના પર હુમલો કરી દીધો, દુકાનમાં તોડફોડ કરી. સમગ્ર પંથકની અંદર આ ઘટનાને લઈને તરે તરેની ચર્ચા અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને આગળની તપાસનો પ્રારંભ કર્યો. પરંતુ જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થતાની સાથે જ સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી હતી કે આવા સામાજિક તત્વોને પોલીસે પાઠ શીખવાડવો પડશે કાયદાનો. ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામે આવેલી જીઆઈડીસીમાં બનેલી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોરસ એટલે કે ખાંડ બાંધવા માટેના કાગળ ફાડવાની સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં વાત માત્ર તકરાર સુધી સીમિત હતી, પરંતુ થોડા જ સમયમાં ગુસ્સાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આરોપ છે કે 5 થી 6 જેટલા શખ્સો એક સંપ થઈ દુકાનદાર પરિવાર પર તૂટી પડ્યા હતા. એક સામાન્ય વિવાદ હવે ખુલ્લી મારામારીમાં બદલાઈ રહ્યો હતો. બંને પક્ષ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા. મારામારી એટલી ઉગ્ર હતી કે બાજુમાં પડેલી ખુરશી આરોપીએ માથામાં મારી દીધી. ફરિયાદ મુજબ
ગળદાપાટોનો મારમાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસ સ્ટેશને, પરંતુ માથામાં ખુરશી મારી હોવાનો પણ આરોપ સામે આવ્યો છે. ઝઘડાની અંદર બચાવવા આવનાર લોકોને પણ મારવામાં આવ્યો છે. આ ઘટનાએ એટલી ઉગ્રતા પકડી કે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થયા, જેને લઈને હવે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રૂપલબેન ઈંડા લારી ચાલું મારા પપ્પા ચાનું અને ગરમ લઈ આવ્યો અને મોરેસ માગી. મોરેસ આપી તે જે બાકીનું લખો ને એ કાગળ, એ ભાઈ કાગળ જ ફાડી. મારા પપ્પાએ એવું કીધું કે તું આ કાગળ કેમ ફાડે, હું તને બીજું આલું. એમાં તો એને તું કોનું કહેનારો ને એવું બધું આમ આલતું પાલતું બોલીને ડાયરેક્ટ એવો ગારો જ પડવા બાટક્યો ના હોય ને ખરાબ. મારા પપ્પાએ જરીક ધક્કો મારે, તું ગારો પડ જ નહીં, તને આલવી ત્યાં જતો રહે. એમાં તો એવો લાફો મેલીને રોડા ઉપર જેમ ફાવે એમ બોલવા બાટક્યો, ભાગમ ભાગ કરવા માંગતી. એને 20-25 માણસને એને બોલાવી દીધા. સાચ જ કાલી આવી ગયા અને કદમ આ બધાને મારવા ફરી વળે. છોકરાને તો મેં હંતાડી દીધા હતા, અંદર પાછળ ફાર્મ હાઉસમાં લઈ ગયા. 25-20 માણસનું ટોળું હતું, જેમ ફાવે એમ મારવા બાટક્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થયો. આ વિડીયો લોકોના મોબાઈલ સુધી અને ઠેર ઠેર પહોંચી ગયો. વિસ્તારમાં તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું અને લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. માતાની આ હોસ્પિટલની અંદર પરિસ્થિતિ વંશે તેવી સ્થિતિનું નિર્માણ થયું, પરંતુ માતાની પોલીસ અને એલસીડી ટીમે ગંભીરતા જાણીને હોસ્પિટલના પટાંગણમાં પહોંચી ગઈ અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો. તેમ છતાં લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. છે તમારું? અર્જુનભાઈ વિનુભાઈ સોલંકી. કઈના રહેવાસી? રહેવાસી રામલનગર, પણ ખડિયારાપુરા રહે છે. શું ઘટના બની? ઘટના બની હતી એવો ભાઈ પહેલાં ગલ્લે દુકાન છે અમારી દિવાળી છે, મારા સસરા જોડે મોરેશ લેવા આવ્યો. તો મોરેશ લે ભાઈ કંઈક જબરજસ્તી બે કરીએ છીએ. ફરી પાછા એવા ભાઈ બધા 25-30 જણને લઈને આવ્યા. 4 જ જણ ધાર્યા કઈ બાબતે ઝઘડો થયો? ખાલી બસ મોરેશ ચાલે પેલું કાગરી અને ફાટી ગઈ. મારા સસરા એવું કીધું કે કાગરી કેમ ફાટી, સીધી ગારો જ બોલવા મળ્યો. એ તો બધાને લઈને આવ્યા ધાર્યા લાકડી, બસ એટલી. માથામાં તમને શું માર્યું? ધાર્યું માર્યું, સરાન ધાર્યા લઈને આવ્યા. આ સમગ્ર મામલે માતર પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. રેશમા બાનુ દીવાન, રજ્જાક શાહ દીવાન, આરિફ અલી સૈયદ, મુસ્તાક શાહ દીવાન અને નાસિર શાહ દીવાન સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગઈકાલે રાત્રે જ 4 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે તપાસનું કેન્દ્રબિંદુ એ છે કે સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં, અને શું આ વિવાદ પાછળ કોઈ જૂની અદાવત પણ જવાબદાર હતી, તે સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ગરમાળાની આ ઘટના નજીવી બાબત, બોલાચાલી, મારામારી, ધમકી અને ત્યારબાદ ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો ના વિડીયો વાયરલ થઈ ગયા. સમગ્ર પંથકમાં તરેતરની ચર્ચાએ જોર પકડ્યું અને સાથે સાથે અજંબાભરી સ્થિતિનું નિર્માણ થયું. હવે પોલીસ તપાસ ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. થોડાક વાર પહેલા જ
પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો અને મામલો થાળે પાડ્યો. પરંતુ હવે પોલીસ પણ આવા તત્વોને ઝેર કરીને કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ભ્રષ્ટાચારની કમાણી, સરકારી હોદ્દાનો ગેરલાભ અને આવક કરતા વધુ સંપત્તિ સામે અનેક સવાલ. સુરત શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્તિ બાદ પણ રસિકલાલ પટેલ ઉપર એસીબીનો સંકોચો કસાયો છે. કારણ કે 70% આવક કરતા સંપત્તિનું પ્રમાણ વધુ જણાઈ આવ્યું છે. આ ભ્રષ્ટાચારની આવક છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનો પ્રત્યુત્તર પણ રસિકલાલ પટેલ આપી નથી શક્યા, પરંતુ આવક કરતા 70% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે. જોઈએ સમગ્ર ક્રાઇમ રિપોર્ટમાં. સુરત મહાનગરપાલિકામાં વર્ષો સુધી આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવનાર રસિકભાઈ મગનભાઈ પટેલ હવે એસીબીની તપાસના કેન્દ્રમાં છે. નિવૃત્તિ બાદ તેમના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતો પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ નજર દોડાવી હતી. વર્ષ 2011થી 2020 દરમિયાનની આવક, ખર્ચ અને મિલકતોની વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એસીબીએ રસિકલાલ પટેલને અટકાયત કરીને કડક હાથે પૂછપરછ શરૂ કરતા 70%થી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે. 68 લાખથી વધુ માતબર રકમ પોલીસને મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રસિકભાઈ પટેલે ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ છે. આવકનો સ્ત્રોત શું છે, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા અને છેલ્લા ઘણા સમયથી આ સંપત્તિમાં દિન પ્રતિદિન વધારો કેવી રીતના થયો તેનો સંતોષકારક જવાબ નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર રસિકભાઈ પટેલ આપી શક્યા નથી. આ ખુલાસા બાદ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો. કેસ નોંધાયા બાદ હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય એસીબીને વધુ તપાસ સોંપવામાં આવી છે અને સંપત્તિના સ્ત્રોતો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ સંપત્તિ કેવી રીતે ઊભી થઈ. શું તમામ મિલકતો કાયદેસર આવકમાંથી ખરીદવામાં આવી હતી કે પછી કોઈ અન્ય નાણાકીય સ્ત્રોતો પણ તેમાં સામેલ હતા? આ તમામ મુદ્દાઓ હવે તપાસનો મહત્વનો ભાગ બન્યા છે. સરકારી સેવામાં જોડાયેલા જોતરાયેલા અધિકારીઓ સામે સૌથી મોટી વાત હોય છે પારદર્શિતા અને જવાબદારી નિભાવવાની. પરંતુ જ્યારે આવકના સ્ત્રોત કરતા વધારે સંપત્તિ ઊભી કરવાની લાલચ જાગે ને ત્યારે આવા સરકારી અધિકારીઓ ખોટો રસ્તો અખત્યાર કરી લેતા હોય છે.
નિવૃત્તિ બાદ પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને એસીબીની ટીમ તેમના ઉપર સિકંજો કસતી હોય છે. આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિ પૂરતી નથી, પરંતુ સમગ્ર જે સિસ્ટમ છે તેની વ્યવસ્થાની ઉપર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. એ કેવી રીતના આવા અધિકારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરે છે અને પોતાની તિજોરી ભરતા જાય છે. નિવૃત્ત થયા પછી પણ જ્યારે કાયદાનો સકંજો કસાય છે અને તેમની સામે કાર્યવાહી થાય છે, તે પાછળની મીટ છે. પરંતુ જ્યારે હોદ્દા પર હોય છે ત્યારે આવા જ લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ખોટા નિર્ણયો લઈને સિસ્ટમને ખતરામાં મૂકતા હોય છે. તો આ હતા અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.